ખેડૂતોની આતુરતાનો ટૂંક સમયમાં અંત આવશે। મુંબઈ આસપાસ ચોમાસાના શ્રી ગણેશ 2 દિવસમાં ગમે ત્યારે મુંબઈમાં એન્ટ્રી થશે। મુંબઈથી અંદાજે માત્ર 20 કિલોમીટર દૂર છે ચોમાસું। ગુજરાતથી અંદાજે 140 કિલોમીટર દૂર છે ચોમાસું। હાલ મહારાષ્ટ્રના અલીબાગ સુધી ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશના એંધાણ। હવે ગુજરાતમાં વધશે વરસાદની તીવ્રતા। ગુજરાત પર સક્રિય છે હવાના દબાણનો પટ્ટો। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલ સવાર સુધીમાં 21 જિલ્લામાં વરસાદ પડી શકે છે। आठ कलाकમાં 33 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। ઉમરપાડા સાગબારામાં 1.5 ઇંચ વરસાદ। વલસાડ અરેઠ અંબિકા વઘઈમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ચીખડા સોનગઢ અને સુરત શહેરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી। આજ સાંજ સુધીમાં ચોમાસું મુંબઈ પહોંચશે। 23 થી 25 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે। મજબૂત વાદળોનો જમાવડો જુલાઈની શરૂઆતમાં દેશમાં આવી રહ્યો છે। 1 થી 5 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। મુંબઈ મહારાષ્ટ્રમાં 26 થી 28માં વરસાદ વરસી શકે છે। 29 જૂનથી ભારે વરસાદની આગાહી। 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગો તરબોળ થશે। સુરત નવસારી વડોદરા મહીસાગરમાં ભારે વરસાદ થશે। અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી છે। નર્મદા ડેમમાં પાણીની આવક થશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સાંજ સુધીમાં મુંબઈ ચોમાસું પહોંચી જશે અને ત્યારબાદ ગુજરાત માટે પણ માર્ગ મોકળો। ગુજરાતમાં ઘણા ભાગો તરબોળ થશે 5 જુલાઈ સુધીમાં। 29 જૂનથી ભારે વરસાદની આગાહી છે અને 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગો જળબંબાકાર થઈ શકે છે। સુરત નવસારી વડોદરા અને મહીસાગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે। અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા માટે પણ વરસાદની આગાહી કરાઈ છે। અમારી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે। કાકા, તમારું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર। વરસાદને લઈને શું કહેશો? હવે આજકાલ ચોમાસું ધીરે ધીરે સક્રિય થવાની શક્યતા રહે છે। મુંબઈમાં ગરમીથી સજુમતા જનસમુદાય માટે રાહતનો સમાચાર આવશે। આજ સાંજ સુધીમાં મુંબઈના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મુંબઈ મહારાષ્ટ્રના અને આગામી 1-2 દિવસમાં મુંબઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 23 થી 25માં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો, મહુવાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે એમજીઓ એટમોસ્ફેરિક વેવ આવેલી છે, લેકિન થોડીક નબળી પડી જશે। આમ છતાં જુલાઈ માસની શરૂઆતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળમાં પણ બંગાળ ઉપસાગરનો ભેજ આવશે। 28મી જૂનથી બંગાળ ઉપસાગરના ભેજની શક્યતા વધશે, અરબ સાગરના ભેજની શક્યતા વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં તો લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 7 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો જળબંબાકાર થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાત વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ તારીખ 7 જુલાઈ સુધીમાં થવાની શક્યતા રહેશે। તેમાં કેટલાક ભાગમાં 5 થી 6 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 1 ઇંચ તો કે કોઈ ભાગમાં 2 ઇંચ તો કોઈ ભાગમાં 3 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બનાસકાંઠાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 થી 3 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં, અરવલ્લી અને હિંમતનગરના ભાગોમાં કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે ચોમાસું મોડું તો મોડું પણ સક્રિય થઈ રહ્યું છે। જી આભાર કાકા અમારી સાથે વાતચીત માટે। અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। બાઢડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી।
ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી છે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ, શું જાણકારી? દીપા, અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ બની રહ્યો છે, પરંતુ જે સાર્વત્રિક વરસાદ કહી શકાય તે પ્રકારનો વરસાદ નથી। કેટલાક છૂટાછવાયા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે। સાવરકુંડલા વિસ્તારના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસે છે। સાવરકુંડલા તાલુકાના જાબાળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશી છે। પરંતુ જે રીતે હજુ ચોમાસું સક્રિય થયું નથી અને સાર્વત્રિક વરસાદ નથી થયો, તેના કારણે થોડી ચિંતા પણ વ્યાપેલી છે। જે વિસ્તારમાં વરસાદ વરસે છે ત્યાં જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે તેને મોટો ફાયદો પણ થશે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। નર્મદા સાગબારામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। ખેડૂતોએ વરસાદના વધામણા કર્યા છે। વિધિવત રીતે ચોમાસાની શરૂઆત હજુ નથી થઈ, પરંતુ મુંબઈથી થોડા કિલોમીટર અંતરે ચોમાસું પહોંચી ચૂક્યું છે, એટલે આશા છે કે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થાય। અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। ખેડૂતોએ વરસાદના વધામણા કર્યા છે। સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે, જે બાદ ખુશીની લહેર પ્રસરી। ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા નદી નાળા પાણીની આવક શરૂ થઈ છે। બીજી તરફ પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી। પાલ ઉમરા બ્રિજ અને પાંડેસરામાં રોડ ધસી જતા BRTS બસો ફસાવાની ઘટનાઓ સામે આવી, જેમાં પાંડેસરા ખાતે 10 થી 12 મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા। આ ઉપરાંત બમરોલી અને નાસરનગર જેવા વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ભરાવા તથા ડિમોલેશન બાદ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે જનજીવન પ્રભાવિત થયું। સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પણ આજે 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સૌરાષ્ટ્ર કચ્છમાં જામશે વરસાદી માહોલ। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આજે સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘગર્જના સાથે વરસાદ વરસશે। દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ તરફથી પવન રહેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વરસાદની સંભાવના માટે એક ટ્રફ બન્યો છે। આગામી 48 કલાક મહારાષ્ટ્રમાં વરસાદ આવવાની સંભાવના। 22 जून से लेकर अब 28 जून तक, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है। 22 जून से लेकर अब 28 जून तक, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है। સમાચાર હવે દક્ષિણ ભારતથી। તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં રવિવારે સાંજે જોવા મળેલું એક દુર્લભ અને ભયાનક વાવાઝોડાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। થુથુકુડી એરપોર્ટના પાર્કિંગ એરિયામાંથી લેવાયેલા આ દ્રશ્યોમાં આકાશમાંથી ઉતરેલો એક વિશાળ ગોળાકાર પવનનો સ્તંભ સ્પષ્ટ જોઈ શકાય છે। વાગેકુલમ ગામ પાસેથી શરૂ થયેલા વિનાશક પવને થુથુકુડી તિરુનેલવેલી નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાના શેડ અને પતરા હવામાં ફંગોળી દીધા હતા અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારબાદ આ વમળ એરપોર્ટની નજીક પહોંચીને શાંત પડી ગયું।
જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કોઈ વાસ્તવિક ટોર્નેડો નહોતો, પરંતુ ભારે વાવાઝોડા અને વાદળોની હિલચાલના કારણે બનેલો એક શક્તિશાળી સ્થાનિક વમળ હતો, જેણે થોડી જ મિનિટોમાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી. સમાચાર મહેસાણાથી અકસ્માતના હચમચાવનારા દ્રશ્યો સામે આવ્યા. ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મહિલાનું મોત નીપજ્યું. ટીબી રોડ પર શનિવારે બપોરે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મનીષાબેન પંડ્યાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પતિ સંદીપભાઈ પંડ્યા સાથે ટુ વ્હીલર પર બજારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટર ટ્રોલી નીચે આવી જતા અકસ્માત સર્જાયો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસ સીસીટીવીના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. ટીબી રોડ પર શનિવારે બપોરે આ અકસ્માત સર્જાયો હતો, જેના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યો છે અને એક ચાલક જે વાહન હંકારી રહ્યો છે. પાછળ બેઠેલા મહિલા ઈજાગ્રસ્ત થયા, જે બાદ તેમનું મોત નીપજ્યું. અકસ્માતના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ જ્યારે આ અકસ્માત સર્જાયો. ટીબી રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. બપોરનો સમય હતો. વ્યસ્ત રોડ જોવા મળી રહ્યો છે. ટ્રેક્ટર ચાલક જે ટ્રેક્ટર હંકારી રહ્યો છે, પાછળથી એક વાહન ચાલક આવે છે અને સ્લીપ થતાં જ જે ટ્રક છે તેનું ટાયર મહિલા પર ફરી વળે છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, કઈ રીતે આ અકસ્માત સર્જાયો? ચોક્કસથી જણાવી દઉં કે વિજાપુરના ટીબી રોડ પર આવેલા વિલાસતા મોલ આગળ આ જે ઘટના હોય છે તે ઘટી હતી. વિજાપુરમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગના કારણે જે અકસ્માત હોય તે સર્જાયો હતો, જેમાં જે મહિલાનું વચ્ચે કરુણ મોત નીપજ્યું છે. અજાણી મહિલા એક્ટિવા ચાલકે રોંગ સાઈડમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું હતું, જેના કારણે આ જે સમગ્ર અકસ્માત હોય છે તે સર્જાયો હતો. સામેથી રોંગ સાઈડમાં આવતી એક્ટિવાને કારણે બ્રેક મારતા જ જે પતિ પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા અને તેવા સમયે જે એક્ટિવ હોય છે તે પટકાયું હતું અને તેમની પત્ની પણ જે નીચે પટકાતા તેમને જે પત્ની હોય છે તે ટેલરના ટાયર નીચે આવી જતા આ જે સંપૂર્ણ જે ઘટના હોય છે તે ઘટી હતી, જેમાં જે કરુણ મોત હોય છે તે પત્નીનું નીપજ્યું છે. આ મામલે વિજાપુર પોલીસે ફરિયાદ નોંધી જે આગળની જે કાર્યવાહી હોય છે હાલમાં કરી રહી છે. જી આભાર કેતન, જાણકારી આપવા માટે. જૂનાગઢથી સમાચાર. કેશોદમાં કારમાં આગ લાગી. કેશોદમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ક કરેલી કારમાં આગનો બનાવ બન્યો છે. પટેલ સમાજ પાસેની ઘટના. કાર ખોલતા જ અંદરથી ધુમાડો નીકળતા અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન છે. બપોરે જમીન અને જતા હતા તો ગાડી ખોલી ને તો અંદરથી ડાયરેક્ટ ધુવાડો જ નીકળવા માંડ્યો હતો. એટલે જેવા દૂર ગયા ને ત્યાં સળગવા માંડી. પછી ફાયર બ્રિગેડ આવી ગઈ અને 112 આવી ગઈ ને ઓલવાઈ ગઈ છે અત્યારે ગાડી. અમે ઘટના સ્થળ પર આવી આગને સંપૂર્ણ કાબુમાં લઈ ઓલવી અને અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે. સમાચાર વડોદરાથી ઇકોકાર તળાવના પાણીમાં ગરકાવ. ડભોઈ શાક માર્કેટ પાસે ઘટના બની. સ્થાનિકોએ બચાવ કામગીરી કરી. કાબુ ગુમાવતા કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થાનિક લોકો એકત્રિત થઈને કાર અને ચાલકની બચાવ કામગીરીમાં જોડાયા. સદનસીબે મોટી જાનહાનિ ટળી. સ્થાનિકોની સમય સૂચકતાથી ત્વરિત મદદ મળી અને સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાઈ. સ્થાનિકોએ ક્રેનની મદદથી ઇકો કારને બહાર કાઢી. આણંદમાં ઓનલાઈન ટોફેલ પરીક્ષામાં પાસ કરાવી દેવાનું કૌભાંડ. ડમી વિદ્યાર્થીને બેસાડીને પાસ કરાવી દેવાનું કૌભાંડનો પર્દાફાશ. આર્ટ્સ કોલેજની દિવાલમાં કાણું પાડી રેકેટ ચાલતું હતું. ડમી ઉમેદવાર મારફતે સ્ક્રીન શેરિંગથી પરીક્ષા અપાતી. સાયબર ક્રાઇમે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો. તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા. સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વલ્લભીપુરમાં શાળાના આચાર્યએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સમય પાલનનો અનોખો પાઠ ભણાવ્યો. જીએન ગોટી કેન્દ્રવર્તી શાળા નંબર 1ના આચાર્ય નારસંગ ડોડિયાએ સવારે 7:30નો સમય હોવા છતાં 8 વાગ્યા સુધી મોડા આવતા વિદ્યાર્થીઓ માટે શાળાના મેઇન ગેટ પર તાળું મારી દીધું. મોડા આવેલા વિદ્યાર્થીઓને પ્રાર્થના પૂરી થાય ત્યાં સુધી ગેટ બહાર ઉભા રાખવામાં આવ્યા. જોકે શિક્ષણને નુકસાન ન થાય તે માટે પ્રાર્થના બાદ તરત જ ગેટ ખોલી દેવાયો. આ કડક પગલાંને લીધે શાળા બહાર વાલીઓ અને આચાર્ય વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સમયની નિયમિતતા અને શિસ્ત આવે તે માટે આચાર્ય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
નીટ પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક મામલે હવે કોંગ્રેસ પક્ષ મેદાને ઉતરશે. કોંગ્રેસે સમગ્ર દેશમાં આંદોલન છેડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતાઓએ આકરા પ્રહારો કરતા કહ્યું કે દેશમાં 48 વખત પેપર લીક અને 89 વખત પરીક્ષાઓમાં ગેરરીતિ થતા દેશભરમાં બેરોજગારી વધી છે. માનસિક તણાવમાં અમદાવાદ સહિત દેશમાં 15થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓના ન્યાય માટે રાહુલ ગાંધીએ આખી મુહિમ ઉપાડી છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં કોંગ્રેસ દેશભરમાં છાત્ર ગુંજ કાર્યક્રમ હેઠળ ઉગ્ર આંદોલન કરશે. પરિવાર પરીક્ષા લેવી પડી છે અને એનાથી વિશેષ એમણે 89 વાર તો પરીક્ષામાં ધાંધલી થઈ છે અને પેપર લીક થયા છે. પણ આ નીટના પેપરમાં 13 થી વધારે છોકરાઓની આત્મહત્યા થઈ ગઈ અને આ જ વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ પક્ષ સમગ્ર ભારતમાં આંદોલનાત્મક તરીકે આગળ વધશે. કેટલાય વર્ષોમાં દેશ ગુજરાતમાં વારંવાર પેપરો લીક થવામાં આવ્યા છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓનું આર્થિક બલિદાન, યુવાનોના સપના પર પાણી ફરી વળ્યું છે. અમે આખા દેશની અંદર છાત્ર ગુંજના કાર્યક્રમ દ્વારા પહેલાં આપની સમક્ષ આવ્યા છીએ. આ પ્રશ્નને અમે આવેદનપત્રો આપીશું, ધરણા કરીશું, કોલેજો ઉપર, શિક્ષણ સંસ્થાઓ ઉપર. અમદાવાદની 28 શાળાઓમાં આરટીઈ હેઠળ એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. ખાસ કરીને હિન્દી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી દૂર રહ્યા છે. મોટાભાગની આવી શાળાઓ પૂર્વ અમદાવાદ વિસ્તારમાં આવેલી છે. ઘાટલોડિયા વિસ્તારમાં પણ 4 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી નોંધાયો. શિશુ હિન્દી હાઈસ્કૂલ, માતા પાર્વતી સ્કૂલ, નવ સંસ્કાર અને માલવીયા શાળામાં વિદ્યાર્થીઓના અભાવે ચિંતા વ્યક્ત કરાઈ છે. સંચાલકોના કહેવા મુજબ હિન્દી શાળાઓમાં અન્ય રાજ્યથી આવેલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, પરંતુ આવકના દાખલા અને આધાર કાર્ડમાં અન્ય રાજ્યનું સરનામું હોવાના કારણે પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થાય છે. સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તો હિન્દી માધ્યમની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓનો પ્રવેશ વધે તેવી શક્યતા છે. અહીંયાનો રેસિડેન્ટ પુરાવા હોતો નથી, આધાર કાર્ડ પણ અહીંયાના હોતા નથી અને ભાડાના મકાનમાં રહેતા હોય છે. આવકનો દાખલો કાઢવામાં મુશ્કેલી હોય છે. ઘણા બધા વાલીઓ જોડે અમે મિટિંગ કરી તો વાલીઓ કહે છે કે અમને આવકનો દાખલો મળતો નથી. માટે અમે આવી રીતના લાભ સરકારનો કેવી રીતે લઈ શકીએ? તો અમે સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે આવા ગરીબ લોકોને આવકના પ્રમાણપત્ર માટે જો સહેલાઈથી એ લોકોને કાઢી આપતા હોય તો આરટીનો લાભ પૂરેપૂરો મળી શકે એવી મારી સંચાલક તરીકે મારી ભાવના છે. જે 28 જેટલી શાળાઓ છે, હિન્દી મીડિયમની શાળાઓમાં ખાસ કરીને પ્રવેશ માટે વાલીઓ દ્વારા જે છે એમના વિસ્તાર પ્રમાણે શાળાઓ પસંદ કરતા હોય છે. એટલે હિન્દી મીડિયમની શાળાઓમાં એમણે પસંદ કરેલું ન હોવાના કારણે શક્ય છે કે શાળાઓમાં આરટીના એડમિશન જે દર વખતે લગભગ થતા નથી તો એ નથી થયેલા. ગુજરાતી માધ્યમ જે છે એ પ્રાદેશિક ભાષા છે, જેના કારણે એમાં પ્રવેશો થાય. હિન્દી મીડિયમમાં પ્રવેશનું પ્રમાણ ઘટ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસનો લાભ મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઈ હેઠળ એડમિશન જે છે તે ફાળવવામાં આવે છે. આ વખતે પણ આરટીઈ હેઠળ એડમિશન થયા છે, પરંતુ 3 જેટલા રાઉન્ડ થવા છતાં અમદાવાદની 28 જેટલી શાળાઓ છે કે જ્યાં એક પણ એડમિશન થયા નથી. હિન્દી માધ્યમની આ શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે તે એડમિશનથી દૂર રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની હાલ આપ જ્યાં જોઈ શકો છો કે શિશુ હિન્દી હાઈસ્કૂલ છે, શિશુ વિદ્યા મંદિર છે, જ્યાં આરટીઈમાં આ વર્ષે એક પણ એડમિશન થયા નથી. ને આવી ઘાટલોડિયા વિસ્તારની 4 શાળાઓ છે અને અમદાવાદની 28 જેટલી શાળાઓ છે કે જેમાં આ પ્રકારે વિદ્યાર્થીઓ જે છે કે તે આરટીઈમાં એડમિશનથી દૂર રહ્યા છે. જેમાં કેટલા અનેક કારણો પણ છે કે જેમાં પરપ્રાંતથી જે લોકો અહીંયા રહેતા હોય તેઓને આવકના દાખલા મળતા નથી, તેઓને ભાડા કરાર થતા નથી અને તેવા જ કારણોસર જે છે તે વિદ્યાર્થીઓના આરટી હેઠળ એડમિશન થઈ રહ્યા નથી અને તેના જ કારણે 28 જેટલી શાળાઓ છે કે જેમાં આરટી હેઠળ એક પણ એડમિશન આ વખતે થયા નથી. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં પ્રેમ સંબંધ, લિવ ઇન રિલેશનશીપ અને લગ્નની લાલચ આપી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે. યુવક અને યુવતી એક કેટરિંગ સંસ્થામાં સાથે કામ કરતા હતા. પ્રેમ સંબંધ બંધાતા લિવ ઇનમાં રહેવાનું શરૂ કર્યું હતું. યુવતી 2 વખત ગર્ભવતી બની હતી. પ્રથમ બાળકનું અધૂરા માસે જન્મ થતાં મોત થયું હતું, જ્યારે બીજી જન્મેલી પુત્રી હાલ 3 માસની છે. યુવતીનો આરોપ છે કે આરોપીએ લગ્નના ખોટા વાયદા કરીને તેનું અને બાળકનો ત્યાગ કર્યો. આ ઘટનાએ ફરી એકવાર લગ્નની લાલચ આપી મહિલાઓના શોષણના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ કામના સામાવાળા છે ભરત મૂળજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ, પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું, તેમને 3 વર્ષનો હાલમાં છે, તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી વાતાવરણ થયું ઠંડુગાર. ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત. વરસાદની પધરામણીથી વાહન ચાલકોને હાલાકી. તમિલનાડુના હોસુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. પેરણપલ્લી, ઓનલવાડી, મતીગીરી, મુક્કનપલ્લી, જુજુવાડીમાં જામ્યો વરસાદ. હાઈવે પર વિઝિબિલિટીમાં થયો ઘટાડો. રસ્તા ઉપર વહેતા થયા પાણી. ખેડૂતોમાં ખુશીની લહેર. તમિલનાડુના ઓટી અને સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. કલેક્ટર કચેરી, બોટનિકલ ગાર્ડન, એટીસી મેદાન સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાહન વ્યવહાર થયો પ્રભાવિત. બસની રાહ જોતા મુસાફરોને ભોગવવી પડી હાલાકી. તમિલનાડુના ઓટી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાતા ઓટો રિક્ષા ફસાઈ ગઈ. મુસાફરો અને ચાલકો ભારે જહેમતે બહાર નીકળ્યા. તમિલનાડુના કન્યાકુમારીમાં વરસાદના કારણે ઝરણા અને ધોધ થયા જીવાંત. થિરપ્પારાપુ ધોધ પર ઉમટ્યા પ્રવાસીઓ. બાળકો સાથે આવેલા પ્રવાસીઓએ પાણીમાં નહાવાની માણી મજા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ચોમાસાની શરૂઆતમાં જ ઉજ્જૈનના રસ્તાઓ પર વેલકમ બેક. ભાવનગરમાં ફરી એકવાર ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડતી ઘટના સામે આવી. ગીત ચોક પાસે આવેલા પદ્મપ્રભુજી દેરાસર પાસે રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા કાળી થેલીમાં માંસાહારી પદાર્થના ટુકડા ફેંકવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. વારંવાર આવી ઘટનાઓ બનતા જૈન સમુદાયના લોકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અશાંત ધારો લાગુ હોવા છતાં આવા બનાવો બનતા માનસિક ત્રાસ વધી રહ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. અમારા સોસાયટીના ચોગાનમાં માંસાહારી પદાર્થના ટુકડા તેમજ માંસાહારી પદાર્થ ભરેલી થેલીઓ અમારા કમ્પાઉન્ડમાં જોવા મળતા અમે આજરોજ તેની ફરિયાદ બી ડિવિઝનમાં કરેલ છે. પાટણ પોલીસે નકલી ચલણી નોટો બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. ચાણસ્માના દેલમાલ ગામમાં ઝેરોક્સની દુકાનની આડમાં ચલાવવામાં આવતું ફેક કરન્સીનું રેકેટ ઝડપાયું. પોલીસે 500 રૂપિયાની 492 નકલી નોટો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી નિકોલજી ઠાકોર એક સગીરની મદદથી નોટો છાપતો હતો. પોલીસે સ્થળ પરથી પ્રિન્ટર, કાગળ શાહી સહિત 1,01,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દુકાન છે એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી. આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. તો એક કોમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી. તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી વાતાવરણ થયું ઠંડુગાર. ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત. વરસાદની પધરામણીથી વાહન ચાલકોને હાલાકી. તમિલનાડુના હોસુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. પેરણપલ્લી, ઓનલવાડી, મતીગીરી, મુક્કનપલ્લી, જુજુવાડીમાં જામ્યો વરસાદ. હાઈવે પર વિઝિબિલિટીમાં થયો ઘટાડો. રસ્તા ઉપર વહેતા થયા પાણી. ખેડૂતોમાં ખુશીની લહેર. તમિલનાડુના ઓટી અને સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. કલેક્ટર કચેરી, બોટનિકલ ગાર્ડન, એટીસી મેદાન સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાહન વ્યવહાર થયો પ્રભાવિત. બસની રાહ જોતા મુસાફરોને ભોગવવી પડી હાલાકી. તમિલનાડુના ઓટી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાતા ઓટો રિક્ષા ફસાઈ ગઈ. મુસાફરો અને ચાલકો ભારે જહેમતે બહાર નીકળ્યા.
તમિલનાડુના કન્યાકુમારીમાં વરસાદના કારણે ઝરણા અને ધોધ થયા જીવાંત થિરપ્પા રાપુ ધૂધ પર ઉમટ્યા પ્રવાસીઓ બાળકો સાથે આવેલા પ્રવાસીઓએ પાણીમાં નહાવાની માણી મજા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ ચોમાસાની શરૂઆતમાં જ ઉજ્જૈનના રસ્તાઓ પર જળબંબાકાર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી કેડીગેટ વિસ્તારમાં વીજળી પડતા 9 જેટલી બકરીઓના મોત રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં હવામાનમાં પલટો ગંગાપુર શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી બજારોમાં પાણી ભરાતા દુકાનદારો મુકાયા મુશ્કેલીમાં પશ્ચિમ બંગાળમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત કોલકાતામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી વડોદરાના ડભોઈમાં આવેલા બૈતુન નૂર સિટીના બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ તેમની સામે નર્મદા કેનાલ તોડીને ગેરકાયદેસર દબાણ કરવાનો ગંભીર આક્ષેપ છે પોલીસે આ સમગ્ર મામલે 4 બિલ્ડરો સામે ગુનો દાખલ કર્યો છે આશરે 285 મીટર લાંબો અને 15 મીટર પહોળો કેનાલનો ભાગ તોડ્યાનો આરોપ છે કેનાલ તોડી જમીન સમતળ કરીને પ્લોટિંગ અને સોસાયટીનું કામ શરૂ કરાતા વિવાદ વકર્યો છે આ સમગ્ર મામલે એમએલએ શૈલેષ મહેતાએ સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો છે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર ભાવનાબેન રાઠવાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો આ પહેલા પણ નર્મદા નિગમે બિલ્ડરોને નોટિસ ફટકારી હતી અમદાવાદમાં આગામી 29 જૂને યોજાનારી જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેના ભાગરૂપે નર્મદા કેનાલમાંથી તબક્કાવાર સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે રવિવારે 500 ક્યુસેક પાણી છોડ્યા બાદ તેનો જથ્થો વધારીને 1048 ક્યુસેક કરવામાં આવ્યો જેથી આગામી 2 દિવસમાં સાબરમતી નદી સંપૂર્ણપણે ભરાઈ જાય તેવું આયોજન કરાયું છે આ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે ધારાસભ્ય અમિત શાહ મેયર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી વાસણા બેરેજના દરવાજા બધા જ દરવાજા રિપેરિંગનું કામ ચાલતું હતું એટલે 2 મહિનાથી અને 2 મહિનાથી પૂર્ણ થતા દરવાજા ફિટ થઈ ગયા છે અને ગઈકાલથી 500 ક્યુસેક છોડાવ્યું હતું આજે પણ 1048 ક્યુસેક પાણી છોડાવી રહ્યું છે અને આવનાર દિવસો 29 જળયાત્રા પહેલાં અમદાવાદના નગરના દેવતા જ્યારે જળયાત્રા નીકળે અને યાત્રાની અંદર શુદ્ધ પાણી મળી રહે એ માટેનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને